હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ મિત્રો। તો આપણે આપણા ધાબા ઉપર કરી રહ્યા છીએ ભેળનો પ્રોગ્રામ। જોઈ શકો છો, જો લીંબુ ચાખે છે કૌશિકભાઈ। મમરાને ચવાણું મિક્સ થઈ ગયું છે। હવે દાબેલા ચણા ને ડુંગળીને બધું કાપી રહ્યા છે અને આ ધ્રુમિલભાઈ જો મિક્સ કરી રહ્યા છે। હવે અવિનાશભાઈ, ધ્રુમિલભાઈ નજારો જુઓ, જો ધ્રુમિલભાઈ જો ધ્રુમિલભાઈને મોજા દરિયા છે, જોઈ લ્યો। તો ભાર્ગવભાઈ તો ભેળ બની નથી તે પહેલાં જ ખાવાનું ચાલુ કરી દીધું છે। આ છે કૌશિકભાઈ તો વિડીયો એડિટિંગ કરી રહ્યા છે। ભાર્ગવભાઈ ચા ખાવાનું તો ચાલુ જ રાખ્યું છે। લીંબુ મળાઈ ગઈ છે ને આવી ગયો છે વારો ટમેટાનો। જો હારે આ સુનિલભાઈ પણ ખાવાનું ચાલુ કરી દીધું છે। તો લીંબુ ને ટમેટા ને બધું આપણે મિક્સ કરી દીધું છે। આ લીંબુવાળું પાણી છે, તીખી મરચી નાખેલી છે, લાલ મરચી મિક્સ કરે છે। હવે આપણે એની ઉપર મરચાંવાળું પાણી નાખી દઈશું। હવે આપણે પાણી નાખવી છે, પહેલાં થોડુંક હલાવી લઈએ પાણીને એટલે મિક્સ થઈ જાય સારી રીતે। આપણે પાણી નાખીને ફરીથી પાછું હલાવી નાખશું, થોડુંક મિક્સ કરી દઈશું। તો આપણે ચાખી લઈએ, થોડીક ચાખવાને બાને થોડીક ખાઈ લઈએ। આ અવિનાશભાઈ આપણા ગમે ત્યારે હાથ જ ઊંચો કરશે, બીજું કાંઈ બોલવાનું નહીં। ધ્રુમિલભાઈને આપણે મોકલ્યા મીઠું લેવાનું, મીઠું લઈને હાલ્યા આવે, જોઈ લ્યો। તો હવે ધીરે ધીરે હલાવી રહ્યા છે ને હવે ધ્રુમિલભાઈ મીઠું નાખી રહ્યા છે અને અંકિતભાઈ ચાલુ કરી દીધું છે ખાવાનું। ધ્રુમિલભાઈ પણ ચાલુ કરી દીધું છે, અવિનાશભાઈ પણ ચાલુ કરી દીધું છે અને સુનિલભાઈ પણ ચાલુ કરી દીધું છે। હવે વારો આપણો આવી ગયો છે, તો આપણે તો પહેલાં ખાઈ લીધી હતી, હવે પાછી ખાઈ લઈએ। કૌશિકભાઈ નવા મેમ્બર એડ થઈ ગયા છે, એને પણ ખાવાનું ચાલુ કરી દીધું છે અને હવે વારે આવશે ભાર્ગવભાઈનો। પહેલાં તો પહેલાં તો એમને ખાધી જ છે અને હવે બીના પછી ખાશે, જોઈ શકો છો મિત્રો। હા, ભાર્ગવભાઈ ખાઈ લીધી છે, ધ્રુમિલભાઈ ખાઈ જુઓ। लेकिन जाते जाते एक बात जरूर कहूंगी, केबल काट कर आप चाहते थे कि आपकी जीत हो और हमारी हार हो, लेकिन आप जीत कर भी हार गए हैं और हम हार कर भी जीत गए हैं।